Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer. To all of you friend, today we discussing GSSB through जो स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है એનો જે સિલેબસ છે એની અંદર મેથેમેટિક્સ એક સબ ટોપિક તરીકે છે અને એમનો જે ટોપિક છે એ વિકલન. તો આજે આપણે ટોટલી વિકલન વિશે વાત કરીશું અને એ પણ જે એનસીઆરટી બેઝ 11th-12thની જે સ્ટેટિસ્ટિકલની બુકની અંદર વિકલનનો ટોપિક છે એમાંથી જ આપણે ટોટલી કરીશું. તો ફ્રેન્ડ, આપને હજી સુધીની અંદર वीडियो लाइक नहीं કર્યો तो फर्स्ट ऑफ ऑल वीडियो ने लाइक कर दो एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. हम बात करेंगे विकलन के बारे में. विकलनની અંદર કયા કયા ટોપિકના વિશે વાત કરીશું તો ફર્સ્ટ તો એમની પ્રાસ્તાવિક કઈ રીતે વિકલનનો ખ્યાલ આવે છે એ, પછી વિકલન અને વિકલિત શું છે એની વ્યાખ્યા, કેટલાક પ્રમાણિત વિકલિતો, વિકલન માટેના કાર્ય નિયમો, જેવી રીતે આપણે લક્ષ માટેના કાર્ય નિયમો જોઈએ છે એવી રીતે વિકલન માટેના કાર્ય નિયમો જોઈશું. પછી દ્વિતીય વિકલન જોઈશું, વધતું વિધેય, ઘટતું વિધેય, વિધેય વિશે પણ આપણે વાત કરી છે. તો કયા વિસ્તારની અંદર વિધેય વધે છે, કયા વિસ્તારની અંદર વિધેય ઘટે છે એના વિશે વાત કરીશું. વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો વિશે વાત કરીશું. સીમાંત આવક અને સીમાંત ખર્ચ, આ ખાસ આઈએમપી ટોપિક છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ, આમાંથી એક ક્વેશ્ચન હોય જ છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, ખર્ચ વિધેયનું ન્યુમિનીકરણ તથા આમદની વિધેય અને નફાના વિધેયની મહત્તકરણ. તો આમની અંદરથી પણ હોય જ છે પ્રશ્ન. જે સીમાંત આવક પછીના ટોપિક છે એ લગભગ થોડા અર્થશાસ્ત્રને કનેક્ટેડ ટોપિક છે, પણ એમાંથી ક્વેશ્ચન હોય છે જે વિકલન રિલેટેડ છે. તો હાલ આજે આપણે પ્રાસ્તાવિક અને વિકલન વ્યાખ્યા, વિકલિતની વ્યાખ્યા અને તેમના લગતા જે એક્ઝામ્પલ છે વ્યાખ્યા પરથી એના વિશે વાત કરીશું. નેક્સ્ટ એપિસોડની અંદર પ્રમાણિત વિકલનો, એમના કાર્ય નિયમોનો અને દ્વિતીય વિકલનની, એવી રીતે એપિસોડ વાઇઝ આપણે વાત કરીશું. તો આજે આપણે જોઈએ એમની પ્રાસ્તાવિકતા. વિકલનની પ્રાસ્તાવિકમાં તો ધોરણ 11માં આપણે વિધેય વિશે જોયું. જો એફ ઓફ એક્સ એ વિધેય છે, એક્સનું વિધેય હોય તો એક્સની કિંમતમાં ફેરફાર થાય ત્યારે ફંક્શન એફ ઓફ એટલે કે વિધેયની કિંમતમાં પણ કેવી રીતનો અને કેટલો ફેરફાર થાય છે તેમના પૃથ્થકરણ માટે વિકલનની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી વિધેય વિશે નું ચેપ્ટરનો અભ્યાસ નથી કર્યો તો પ્લેલિસ્ટમાં જઈ અને વિધેય વિશે તમે આગળના વિડીયોમાં મેં વિધેયનું આખું ચેપ્ટર જે 11માની અંદર છે એ કરાવેલ છે. તો એપિસોડ વાઇઝ વિધેય ચેપ્ટર જોઈ અને પછી વિકલનની અંદર પ્રવેશ કરીએ તો વિધેય સમજવામાં ઇઝી રહે છે. તો વાત કરીએ તો એટલે કે કોઈ પણ એક કિંમત આગળ વિધેયમાં કેટલી ઝડપથી ફેરફાર થાય તે વિકલનની મદદથી જાણી શકાય છે. વાસ્તવિક જીવનમાં આ વિધેય જે છે, જેવા કે ઉત્પાદન ખર્ચ, આમદની, નફો વગેરે હોય છે, તે ઘણી વખત એ જાણવું ખૂબ જ અગત્યનું બને છે કે આવી વસ્તુમાં ઉત્પાદિત એકમો કે વેચાણ થયેલ એકમો એક્સની કિંમતમાં થતા ફેરફારની સરખામણીમાં વિધેયની કિંમતમાં કેટલા ઝડપથી ફેરફાર થાય છે. બરાબર. એટલે આપણે અહીંયા જે ફંક્શનની વાત કરીશું એ અર્થશાસ્ત્ર છે, સ્ટેટિસ્ટિકલ છે, એ લગતા ટોપિકના જ ફંક્શનની વાત મોસ્ટ ઓફ થાય છે. હવે જોઈએ તો જો ધારો કે એક્સનું કોઈ વિધેય છે, y બરાબર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x² + 3 છે, જ્યાં જે સ્વતંત્ર ચલ એક્સ છે એમાં ફેરફાર કરવામાં આવે ત્યારે આધારિત ચલ એટલે કે ડિપેન્ડન્ટ ચલ વાયમાં ફેરફાર થાય છે. ઇન્ડિપેન્ડન્ટ ચલ એક્સ છે સ્વતંત્ર ચલ, જ્યારે આધારિત ચલ ડિપેન્ડન્ટ ચલ વાય છે, એ વાય જે છે એક્સ ઉપર ડિપેન્ડન્ટ રહે છે. એટલે એક્સની કિંમતમાં આપણે જેમ બદલાવ આવીશું એમ આધારિત ચલ છે એમાં પણ ફેરફાર થાય છે. એટલે એક્સની કિંમત જો 2 હોય તો આધારિત ચલ વાયની કિંમત 11 થાય છે. હવે એક્સની આ કિંમતમાં અલ્પ વધારો કરવામાં આવે તો વાયની કિંમતમાં કેટલો વધારો થાય છે તે શોધીએ
અને એક્સની કિંમતમાં અલ્પ વધારો કરવામાં આવે તો એક્સની કિંમતો કંઈક આવી બને છે 2.1, 2.01, 2.001 વગેરે લઈએ તો અનુક્રમે વાયની જે કિંમત છે એ 11.82, 11.082, 11.008 આ પ્રકારે એક્સની કિંમતમાં કરવામાં આવેલા વધારાને ડેલ્ટા એક્સ કહીશું અને વાયની કિંમતમાં થયેલા ફેરફારને ડેલ્ટા વાય વડે દર્શાવીએ તો ગુણોત્તર ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ ને વૃદ્ધિ ગુણોત્તર કહીશું. શું કહીશું? બંનેની વૃદ્ધિ કેટલી થઈ છે એનો ગુણોત્તર ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ. ઉપરયુક્ત જે એક્સને તેને અનુરૂપ વાયની કિંમત માટે વૃદ્ધિ ગુણોત્તર જોઈએ તો અહીંયા કંઈક કોષ્ટક બનાવ્યું છે 2.1, 2.01 એટલે કેટલો વધારો કર્યો છે 0.1નો એક્સની અંદર. જેટલો વધારો છે એ ડેલ્ટા એક્સ દર્શાવે છે. એ ફંક્શન આપણને એફ ઓફ એક્સ ફંક્શન છે એની અંદર આટલો વધારો જોવા મળે છે અને અહીંયા એમનો બેનો ગુણોત્તર આપેલો છે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ. હવે આ કોષ્ટકનું અવલોકન કરી તો કોષ્ટકના અવલોકન પરથી કંઈક તારણ મળે છે કે ડેલ્ટા એક્સમાં ફેરફાર થાય છે ત્યારે ડેલ્ટા વાયમાં પણ ફેરફાર થાય છે. જ્યારે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 જાય છે, આ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 જાય છે ત્યારે ડેલ્ટા વાય ટેન્સ ટુ 8 જાય છે. ત્યારે ડેલ્ટા વાય પણ શું થાય છે 0 ટેન્સ ટુ થાય છે. તો જે ગુણોત્તર મળે છે 8ને અનુલક્ષે છે. ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સનો ગુણોત્તર છે એ 8ને અનુલક્ષે છે. ક્યારે? તો કે જે ડેલ્ટા વાય અને ન્યૂનતમ ફેરફાર એક્સ અને ન્યૂનતમ ફેરફાર વાયની અંદર કરવામાં આવે એફ ઓફ એક્સની અંદર તો એક્સ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 જાય, ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 જાય છે. તો ગુણોત્તર જે છે એ 8ને અનુલક્ષે છે. આ ઉદાહરણ દર્શાવે છે કે ડેલ્ટા વાય ટેન્સ ટુ એક્સ 0 હોય, ડેલ્ટા વાય ટેન્સ ટુ 0 હોય તો ગુણોત્તર કોઈ પરિમિત એટલે કે ફાઇનાઇટ કિંમતને અનુલક્ષે છે તેમ બની શકે. જે શૂન્ય હોય તે જરૂરી નથી. તો ગુણોત્તર પણ શૂન્ય હોય તે જરૂરી નથી, કોઈ ફાઇનાઇટ કિંમત પણ મળી શકે છે. જે ગુણોત્તરના લક્ષને ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ તરીકે દર્શાવીશું, એના વડે રજૂ કરીશું. તેને વાયનું એક્સની સાપેક્ષમાં વિકલિત કહેવાય છે. એને શું કહેવાય છે? તો કે વાયનું એક્સની સાપેક્ષમાં વિકલિત કહેવાય છે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સના ગુણોત્તર. ક્યારે? તો કે ડેલ્ટા એક્સની લિમિટ 0 એ ટેન્સ કરીએ તો ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સનું ગુણોત્તર 8 મળે છે, જે અહીંયા દર્શાવેલ છે. અને એને આપણે વિકલન કહીશું, વાયનું વિકલન એક્સની સાપેક્ષ એવું, એટલે ડીવાય અપોન ડીએક્સ. તો ઘણી ધંધાકીય સમસ્યાઓમાં આપણે વિધેયની કિંમતમાં થતા ફેરફારનો દર, ખાસ કરીને નિરપેક્ષ ચલની કઈ કિંમત માટે વિધેયની કિંમતમાં થતો ફેરફારનો દર છે એ ધન છે કે ઋણ તે જાણવા ઈચ્છીએ છીએ. વિકલનનો ઉપયોગ જે છે ઉત્પાદન ફેક્ટરી, ઉત્પાદન ફેરબદલી, ભાવ નિર્ધારણ અને સંચાલકીય નિર્ણય ઘડતરના અન્ય પ્રશ્નોમાં થાય છે. ટૂંકમાં કહીએ તો નિરપેક્ષ ચલની કિંમતમાં અલ્પ ફેરફાર કરવાથી જે સાપેક્ષ ચલ છે, નિરપેક્ષ ચલનું વિધેય, નિરપેક્ષ ચલ એટલે એક્સ ઉપર કોણ આધાર રાખે છે? સાપેક્ષ ચલ વાય ની કિંમતમાં થતા ફેરફારના દરનો અભ્યાસ એટલે શું છે? તો કે વિકલન દ્વારા જાણી શકાય છે. નિરપેક્ષ ચલની અંદર અલ્પ પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો સાપેક્ષ ચલની અંદર કિંમતમાં જે થતા ફેરફારનો અભ્યાસ છે એના પણ વિકલન દ્વારા જાણી શકાય છે. બરાબર, આપણે એમને પ્રાસ્તાવિકતા જોઈ. હવે એમની વ્યાખ્યા વિશે વાત કરીએ તો પ્રાસ્તાવિકની અંદર જે વાત કરી એના ઉપરથી આપણે એમની પ્રોપર ડેફિનેશન બનાવીએ તો કે ધારો કે આપણી આગળ ફંક્શન છે વાય બરાબર એફ ઓફ એક્સ એ વિધેય છે. જ્યારે આપણે એક્સ બરાબર એ લઈએ ત્યારે ફંક્શનની કિંમત એફ ઓફ એ થશે. હવે એક્સની કિંમતમાં અલ્પ પ્રમાણમાં વધારો કરીએ છીએ તો આપણે એને એથી એ પ્લસ એચ કરવામાં આવે છે. એ હશે એની અંદર અલ્પ પ્રમાણમાં એ જ પ્રમાણમાં વધારો કરવામાં આવે તો એથી શું થાય? એ પ્લસ એચ કરવામાં આવે છે. તો પરિણામે જે વિધેયની કિંમત છે એ શું થઈ જશે? એફ ઓફ એથી એફ ઓફ એ પ્લસ એચ થશે. આમ એક્સની કિંમતની અંદર એ પ્લસ એચ માઇનસ એ બરાબર એચનો ફેરફાર થાય ત્યારે, બરાબર, એટલે એચ જેટલો ફેરફાર થાય ત્યારે એફ ઓફ એક્સ ફંક્શનની કિંમતમાં એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એનો ફેરફાર થશે. એટલે અહીંયા ફેરફાર એચનો જ ફેરફાર થયો છે, એ પ્લસ એચ માઇનસ એ બરાબર
અને ફંક્શન એપ્લાય કરીશું તો પણ કેટલો અલ્પ પ્રમાણમાં જેમનો ફેરફાર થશે. તો એની જે કિંમતમાં h જેટલો ફેરફાર કરવાથી વિધેયની કિંમતમાં થયેલ સાપેક્ષ ફેરફાર f ઓફ a પ્લસ h માઇનસ f ઓફ a અપોન h થશે. જો hની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે, hની કિંમત હજી પણ અલ્પ કરવામાં આવે તો સાપેક્ષ ફેરફારના લક્ષને f ઓફ xનું એ આગળનું વિકલિત કહેવામાં આવે છે. તો નહીવત ફેરફાર થઈ જાય, અલ્પ પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો એને આપણે એ આગળનો જ વિકલિત કહીએ છીએ અને એને f ડેશ એ વડે દર્શાવવામાં આવે છે. તો એ વિકલન ફંક્શનનું એ આગળનું વિકલન મળે છે. ઓકે, વિકલનને f ડેશ એક્સ કહીએ છીએ અને એ આગળનું છે એટલે f ડેશ એ કહીશું. હવે એની પ્રોપર વ્યાખ્યા આપીએ તો વ્યાખ્યા શું થશે? ધારો કે ફંક્શન છે f ફ્રોમ a ટુ r અને એ બિલોંગ્સ ટુ એ લઈએ, જ્યાં એ જે છે એ આરનો વિવૃત અંતરાલ છે. કોઈ પણ આરનો વિવૃત અંતરાલ છે, આરનો કોઈ પણ વિવૃત અંતરાલ છે. આર તો રિયલ લાઈન વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તો જો કઈ લિમિટ બનશે? એ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0. એચને આપણે નહીવત વધારીએ છીએ એટલે એચ ટેન્ડ્સ ટુ 0. એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચનું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય એફનું એ આગળનું વિકલિત અથવા વિકલન ફળ કહેવાય છે અને તેને સંકેતમાં એફ ડેશ એ વડે દર્શાવાય છે. શું કહેવાય છે? તો કે વિધેય એફનું એ આગળનું વિકલિત અથવા તો વિકલન ફળ ડેરિવેટિવ કહેવાય છે અને એને એફ ડેશ એ વડે દર્શાવાય છે. વિકલિત શોધવાની ક્રિયાને આપણે વિકલન કહીશું. આ જે ક્રિયા કરીને એને વિકલિત કહેવાય, પણ એ ક્રિયાને શું કહેવાય? જે મેળવું ને એને વિકલિત કહેવાય. એફ ઓફ એક્સ ફંક્શન નું વિકલિત મેળવું આપણે, પણ એ જે ક્રિયા કરીને એને આપણે વિકલન કહીશું. વિકલન કર્યું કહેવાય, મેળવું તું વિકલિત. વિધેય એફનું એ આગળનું વિકલિત મેળવું, પણ એ મેળવવા માટે જે પ્રોસેસ કરી એને આપણે શું કહીશું? તો એ ક્રિયાને આપણે વિકલન કહીશું. તો ડેફિનેશન મળી ગઈ. એફ ડેશ એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એ માઇનસ એચ માઇનસ એફ ઓફ એ અપોન એચ. એફના પ્રદેશ ગણના કોઈ પણ સભ્ય એક્સ માટે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ડેશ એક્સ અપોન એચ. અહીંયા આપણે કોઈ એક પર્ટિક્યુલર એલિમેન્ટ એ માટે વાત કરી હતી કે એ આગળ વિકલન જોઈતું હોય તો એફ ડેશ એ થાય, પણ આપણે વાત કરીએ કે એમના પ્રદેશ ગણના કોઈ પણ એલિમેન્ટ માટે વિકલન જોતું હોય તો પ્રદેશ ગણના કોઈ પણ એલિમેન્ટને આપણે આર્બિટરી એક્સ કહી દઈએ અને એમની ડેફિનેશન મળે છે એ એફ ડેશ એક્સ મળે છે. અને એ વિધેયને શું કહીશું? તો કે એફ ઓફ એક્સનું વિકલિત કહેવામાં આવે છે. એફ ડેશ એક્સ જે છે એ શું છે? તો કે એફ ઓફ એક્સનું વિકલિત છે અને તેને ડીવાય અપોન ડીએક્સ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરી કેટલાક વિધેયોનો વિકલિત મેળવીશું. વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરી અને વિકલિત મેળવીશું અને જેને કહીશું વિકલન. તો આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીને અહીંયા ઉદાહરણ જે જોવાના છે એ વ્યાખ્યાનો ઉપયોગ કરી અને વિકલન મેળવવાના છે. જે સાયન્સના વિદ્યાર્થી છે એમને તો વિકલન ખબર જ છે, બરાબર છે. હવે જે ઉદાહરણ છે એ વિકલન આપણે સ્પેસિફાઈ વ્યાખ્યા પરથી મેળવીએ છીએ, બરાબર. પણ ડાયરેક્ટલી પણ વ્યાખ્યા થ્રુ ખબર જેને વિકલન વિશે જાણે છે એને ખબર જ છે કે એક્સનું વિકલન એક થાય છે, પણ એ આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો આપણે ખાલી ઇન્ફોર્મેશન માટે કે નોલેજ માટે આ જોઈએ, પરંતુ એસી અને આરએની એક્ઝામ MCQ બેઝ છે તો એમની અંદર વિકલન પૂછાય તો ડાયરેક્ટ ઓપ્શનમાંથી જવાબ દેવાના છે. કોઈ થિયોરેટિકલ લખાણ લખવાનું નથી કે જેથી કહેવામાં આવે કે ફંક્શન એફ ઓફ એક્સનું એક્સ આગળનું વિકલિત મેળવો અને વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરીને. આવું જો કહેવામાં આવે તો આપણે ઉદાહરણ એક પ્રમાણે જવું પડે, પણ આપણે તો આપણા કેસની અંદર તો MCQ પ્રકારના ક્વેશ્ચન હશે કે જેની અંદર ડાયરેક્ટ ઓપ્શન જ ટીક કરવાનો છે. તો જેથી કરી 1 થી 2 ઉદાહરણ વ્યાખ્યા જાય અને ડાયરેક્ટ પછીના ઉદાહરણો છે એમની ડાયરેક્ટ આપણે વિકલન મેળવીએ. તો ઉદાહરણ 1ની વાત કરીએ તો ફંક્શન એફ ઓફ એક્સ છે, આપણે આગળ વિકલન મેળવવું છે. તેની ફોર્મ્યુલા શું છે? એફ ઓફ એક્સ પ્લસ એચ જોઈશે અને એફ ઓફ એક્સ જોઈશે અને પૂરું. તો એફ ઓફ એક્સ છે, એફ ઓફ એક્સ પ્લસ એચ શું થશે? તો કે એક્સ પ્લસ એચ.
અને ડેફિનેશન પ્રમાણે ફંક્શન વિકલ એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ એમનું જે વ્યાખ્યા છે એમાં કિંમત પુટ કરીએ તો એફ ઓફ એક્સ પ્લસ એચ એટલે એક્સ પ્લસ એચ માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ આઉટ એટલે એચ જ બચશે એચ અપોન એચ કેન્સલ આઉટ તો 1 મળશે. તો મળી ગયું આપણને વિકલન ફંક્શન એફ ઓફ એક્સનું એક્સ આગળનું ફંક્શન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સનું વિકલન 1 થશે. થઈ ગયું. હવે પછી વ્યાખ્યા પરથી ઉદાહરણ નંબર 2ની અંદર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબનું વિકલન મેળવો. તો આ પણ આપણી આગળ ફોર્મ્યુલા છે કે એક્સ રેસ ટુ એનનું વિકલન શું થાય તો કે એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ 1. અહીંયા આપણી આગળ શું છે 3 છે તો 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર આ આપણો જવાબ આવશે. બરાબર. પણ આપણે વ્યાખ્યાની મદદથી કરવાનું છે એટલા માટે આપણે આ જ જે છે મેથડ યુઝ કરવાની થશે. અગેન આઈ સેઝ ઝેડ કે સ્ટેટિસ્ટિકલ અને એસએ અને આરએની એક્ઝામ એમસીક્યુ બેઝ છે તો એમની અંદર આવું વિસ્તૃતમાં પૂછશે નહીં. ડાયરેક્ટ ફંક્શન એક્સ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબનું વિકલન મેળવવાનું કહેશે તો ઓપ્શન થ્રુ કહી શકશું 3x સ્ક્વેર. ઓકે. બટ આટલું ઇઝી પણ નહીં પૂછે. આ પણ નોર્મલી ઇઝી છે. ફંક્શન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબનું વિકલન મેળવવાનું છે પણ એક્ઝામમાં આટલું ઇઝી પણ નહીં હોય. ઓકે. તો અહીંયા બીજું કંઈ નથી. એફ ઓફ એક્સ આપેલું છે એફ ઓફ એક્સ પ્લસ એચ જે છે એક્સ પ્લસ એચનો ક્યુબ કરશો એમનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે આવું કંઈક મળશે. એમને જે વ્યાખ્યાનું ફોર્મેટ છે એની અંદર પુટ કરશો જે કેન્સલ થશે કેન્સલ કરીશું. એક્સ ક્યુબ કેન્સલ થશે કેન્સલ કરીશું. નેક્સ્ટની અંદર એચ કોમન નીકળશે એટલે અંશમાં એચ છે છેદમાં એચ છે કોમન એટલે કેન્સલ આઉટ થશે. બાકીનું જે બચશે એની અંદર એચ ટેન્સ ટુ 0ની લિમિટ એપ્લાય કરીશું તો એક્સ જે છે એક સોળી ટર્મ બચશે અને જે થશે 3x સ્ક્વેર. ઓકે. તો અહીંયા આપણને આન્સર મળી જાય છે 3x સ્ક્વેર ડાયરેક્ટલી. બરાબર. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે વ્યાખ્યાના મદદથી એ ક્વેશ્ચનને સોલ્વ કર્યો. નેક્સ્ટ જો મેં ફોર્મ્યુલા બતાવી એમનો જ જે છે ઉપયોગ કરવાનો એ જ સૂત્ર પ્રૂવ કરવાનું છે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન ફંક્શન હોય તો એનું વિકલિત શું મળે મેં હમણાં બતાવ્યું ને એનું વિકલિત મળશે એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ 1 જે આપણે સાબિત કરવાનું છે. અને નથી કરવાનું જે બીજા વિદ્યાર્થીઓ છે સાયન્સ સિવાયના એને યાદ રાખી લેવાની છે આ ફોર્મ્યુલા. વિકલન શીખવું છે અને વિકલન માટેની. ઓકે. ફંક્શન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન આપેલું હોય ત્યારે એમનું વિકલન થશે એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ 1 વેર એન શું હશે એન કોઈ નેચરલ નંબર હશે. ઓકે. અહીંયા પણ એવું જ કરવાનું છે એક્સ પ્લસ એચ રેસ ટુ એન. ઓકે. અને એક્સ પ્લસ એચ રેસ ટુ એન જે છે એ દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરી અને મેળવીશું. તો અહીંયા શું કર્યું છે એક્સ પ્લસ એચને ટી લઈ લીધા છે તો એચ ટેન્સ ટુ 0 હશે તો ટી ટેન્સ ટુ એક્સ થશે. લિમિટ ચેન્જ કરી નાખી છે તો ટી રેસ ટુ એન માઇનસ એક્સ રેસ ટુ એન અપોન ટી માઇનસ એક્સ આમની લિમિટ આ જે છે લક્ષના કાર્ય નિયમ ઉપરથી એમની લિમિટ થશે એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ 1 આ એમની લિમિટ થશે. આ લક્ષનું કાર્ય નિયમ છે એ આપણે લક્ષનું ચેપ્ટર આગળ કરાવ્યું છે આગળના એપિસોડની અંદર આગળના વિડીયોની અંદર. લાસ્ટ વિડીયો જે છે કે આ લક્ષના કાર્ય નિયમો એમાં આ કરેલ છે તો આ ખાસ યુઝફુલ છે. તો વિધેયની અંદર વિકલનની અંદર વિધેય અને લક્ષનો ખાસ જરૂર પડે છે એટલે આગળના ચેપ્ટર કરવા જરૂરી છે. તેથી આપણને એફ ડેશ એક્સ શું મળે છે એન ઇન્ટુ એક્સ રેસ ટુ એક્સ માઇનસ 1. ઓકે. અહીંયા જો ફંક્શન એક્સની પાવર 1/2 છે 1/2 આગળ લઈ લઈએ એક્સ રેસ ટુ 1/2 માઇનસ 1/2 માઇનસ 1 કરીશું તો 1/2 આનો જવાબ આવશે 1/2 એક્સ રેસ ટુ માઇનસ 1/2 એટલે 1/2 ઇન્ટુ અંડરરૂટ એક્સ જે અહીં આન્સર મળે છે. ઓકે. તો સેમ ક્વેશ્ચન આગળ હતો એ ટાઈપનો આપણે તે વ્યાખ્યાની મદદથી સોલ્વ કરવાનો છે એટલે એક્સ પ્લસ એચની જગ્યાએ એમની વેલ્યુ પુટ કરી ફંક્શનની વ્યાખ્યા પ્રમાણે એના ફોર્મેટની અંદર પુટ કરી અંશ અને છેદ જે છે કરણી ટાઈપ છે અનુબદ્ધ કરણી વડે ગુણતા અને અનુબદ્ધ કરણી વડે ભાગશું. અંશની અંદર ખાલી એચ બચશે છેદની અંદર એચ છે કોણ કે કેન્સલ થશે કોમન એન કેન્સલ થશે. છેદમાં જે છે એની અંદર હવે લિમિટ એપ્લાય કરી દઈએ એક્સ અને એચની બે જ ટર્મ છે તો
લિમિટ એપ્લાય કરશું તો h ટેન્સ ટુ 0 થઈ જશે, તો છેદની અંદર ખાલી બચશે 1/2 √x, જે આપણો આન્સર છે. આપણે ડાયરેક્ટલી એનું વિકલન કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, ઉદાહરણ નંબર 5. વ્યાખ્યાની મદદથી અગેન ફંક્શન f ઓફ x ઇક્વલ ટુ 1/x નું વિકલન કરવાનું છે. અહીંયા x ની પાવર -1 થશે, -1 આગળ x રેસ ટુ -1 એટલે -2, એટલે કે -1/x². આવો જવાબ આવશે, જે આપણે અહીંયા આવી ગયો છે. કઈ ફોર્મ્યુલાનો યુઝ કર્યો તો x રેસ ટુ n ની જે ફોર્મ્યુલા છે એના પરથી આપણે કહી શકીએ છીએ. તો આપણે વ્યાખ્યાની મદદથી કરવાનું છે, એટલે વ્યાખ્યાનું ફોર્મેટ યાદ રાખવાનું, એની અંદર ફંક્શન પુટ કરવાનું, જે કોમન અને કેન્સલ થાય એ કરવાનું. x - x + x કેન્સલ કોમન થશે, x કેન્સલ થશે, નીચે h ટેન્સ ટુ 0 લિમિટ એપ્લાય કરશો એટલે બચશે -1/x². હવે છે નેક્સ્ટ ઉદાહરણ નંબર 6 કે વ્યાખ્યાની મદદથી ફંક્શન f ઓફ x k કોઈ અચળાંક છે એનું વિકલન મેળવવાનું છે. પણ આપણને ખબર જ છે અચળાંકનું વિકલન ઓલવેઝ 0 થાય છે, પરંતુ વ્યાખ્યાની મદદથી આપણે એમને પ્રૂવ પણ કરી દઈએ. ઓકે, અહીંયા k ઇક્વલ ટુ કોઈ અચળાંક છે, f ઓફ x પ્લસ h એટલે k પ્લસ h થશે, તો ઓનલી k જ છે. ફંક્શન ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇક્વલ ટુ k છે, તો k માઇનસ k શું થઈ જશે? k માઇનસ k 0 h એટલે 0 થઈ જશે. આમ જો ફંક્શન f ઓફ x ઇક્વલ ટુ k છે, તો ફંક્શન f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલિતની વ્યાખ્યા, એમની પ્રાસ્તાવિકતા અને એમની વ્યાખ્યાના મદદથી જે ઉદાહરણો સોલ્વ થાય છે, વ્યાખ્યાની મદદથી જે પ્રશ્નો સોલ્વ થાય છે, એમના વિશે આજે આપણે વાત કરી. હવે નેક્સ્ટ એપિસોડની અંદર આપણે વિકલિતનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિતીય વિકલન જેવા ટોપિક વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હજુ સુધી वीडियो लाइक नहीं करियो, हरी अप वीडियो लाइक कर दो. अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को फर्स्ट सब्सक्राइब कर दीजिए, જેથી નેક્સ્ટ એપિસોડની જે નોટિફિકેશન છે એ આપણને મળી રહે. તો બાય, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, જે વિકલન ડેરિવેટિવ એપિસોડ નંબર 2 ની અંદર. થેન્ક યુ ફ્રેન્ડ, બાય.